જીપ સફારીનો એક્સપિરિયન્સ ખૂબ જ એડવેન્ચર ભર્યો રહ્યો હતો. સેન્ડ ડ્યુન્સ પર જ્યારે જીપ ચડે અને સેન્ડ ડ્યુન્સથી જ્યારે જીપ નીચે ઉતરે છે ત્યારે તો મનમાં એકદમ વાવ ફીલ થઈ જતું હોય છે. ડેઝર્ટ સફારી કરવા માટે થઈને લોકો મોર્નિંગ વ્યૂ ઓર સનસેટ વ્યૂને ચૂઝ કરતા હોય છે, બટ અમારી તો ઈચ્છા અર્લી મોર્નિંગ સનરાઈઝને વિટનેસ કરવાની હતી. સો આપણે મોર્નિંગનો સ્લોટ જ બુક કરાવી દીધો હતો. પ્લસ અમારું જે પેકેજ હતું એક ઇન્ડિવિજ્યુઅલ ટ્રાવેલ ડેસ્ક તરફથી અમે બુક કરાવ્યું હતું. સો અમને અમારા સ્ટે પર જ તેમણે પિકઅપ અને ડ્રોપની સર્વિસ પ્રોવાઈડ કરી દીધી હતી. એન્ડ એઝ આઈ ઓલરેડી મેન્શન્ડ, બુક ઇટ ઓન યોર ઓન એન્ડ એન્જોય યોર બેસ્ટ. ફાઇનલી ઇન્સ્ટાગ્રામ પર પુટ ઓન કરવા એક સ્ટોરી પણ કેપ્ચર કરી લીધી. એન્ડ ફાઇનલી વી આર ઓન આર વે ટુ આર સ્ટે. એન્ડ ધેન અમારું આજે ચેકઆઉટ છે. સો ફાઇનલી આપણે સ્ટે પર પહોંચી જઈએ. સ્ટે પર પહોંચવા સુધીના રસ્તાઓ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ એડવેન્ચર ભર્યા હોય છે અને આ જ રીતે તમને જીપ સફારીમાં પણ એક્સપિરિયન્સ થતો હોય છે. આફ્ટર હેવિંગ આર બ્રેકફાસ્ટ વી આર રેડી ટુ ચેક આઉટ. થેન્ક યુ ફોર વોચિંગ.